હાય કાલે તો લાડવા એટલા ખાધા ને બે લીધા તા દાળ ભાત ખાધા ને પૂરી ખાધી ને શાક ખાધું ને તોય પેલા ભીખોભાઈ ને દોડે આવીને બે મેકી જોઈ ભીખોભાઈ ને લાખોભાઈ અમે તો જૂના મિત્ર હતા એટલે ખવડાવું તો ખરા જ ને સાપું થોડું હરખું કઈ નાખું લાવજે આ બે દાડા વરસાદ રહેતો નથી અને અમારા કાળીઓ લાલ શીખર શું જોશે દૂધ ભરાવા જોશે હવારોનો દૂધ ભરાવા જોશે પણ હજી આવ્યો નહીં હવે સાર પૂર્ણિય કરવાનું છે અને કાળીઓ શાણા આવશે ભીખોભાઈ ખાલી કાલ તો મજા આવી જતી ખાલી લાડવા ખાવાની રતનભાની પેલા છે ગોળના લાડુ બનાવ્યા હતા ખરા ગોળના લાડુ હાલા હું તો પોચ લાડવા ઠોકી ગયું જબરજસ્ત પોચ લાડવા બનાવ્યા હતા લાડુ ને પૂરી ને શાક ને હાલા મજા આવી ગઈ એવી મજા આવી ને તે હું તો આ રોજ આ રોટલા કોણ બાજરીના ટીપ અને મારા ડોશી છે નહીં અને મારા ટીપ્પા પડે છે આમ ગુંદી ટીપ્પા પડે છે શું કરો અને ઘઉંની રોટલી ફાવતી નહીં શું કરું હાય શ્રાવણ મહિનો થાળો પૂરો થઈ ગયો હવે તો ભાદરવો મહિનો બેસે અને બેસી જ ગયો છે ભાદરવો મહિનો હા મને તો આ ડોહાને તો ખબર જ નહીં પડતી શ્રાવણ મહિનો બે કે ભાદરવો મહિનો આપો તો ખબર જ અલે આ રોટલા ટીપ્પાની તો જઈ ગયો ભાદરવા મહિનામાં તો કેમ્પ હોય છે ને હું તો 10 વાર પહેલા જોતો કેમ્પોમાં આ લાખોભાઈ ભીખોભાઈ હાલા એવા નાસ્તા ને કેમ્પોમાં તો હાલા બોલ મારી અંબે જય જય અંબે હાલા એવું તો મેં તો ગાતા લાખોભાઈ ભીખોભાઈ તો અને મારો કાળિયો જે આણો હતો એક હતો જે આણો હતો તેરી લઈને જતો નીકળતો એટલે કાળું તો શેવું ખવડાવતું મારો કાળો તો જેણો હતો પણ જબ્બર સાટો હતો મા પરસ્યા બાપ પરસ્યા અને પેલી ખીચડી બીચડી સેવી ખાતો અને પેલા કેમ્પોમાં તો સેવી મજા આવતી ભીખોભાઈ બધા એવા નાસ્તા બોલ મારી અંબે તુષાર તમભાઈ શું કરો છો ઉપડો નહીં આ તો ઘરની બહાર નીકળ્યો હતું અને રોટલા ટીપ કરવા પડતા હતા મારા ડોશી શું હશે અને અમે કાઢીઓ બેસી અંબાજી જવું છે એ જ વિચાર હતો મને તો અંબાજી જવું છે અને આ ઘેર રોટલા ના કરવા પડ્યું કે અને પોળ તો અમે આ ભીખોભાઈ ના 10 વાર પહેલા જોતો તે અમે ભીખોભાઈ અને કાળુયો અને અમારા લાખોભાઈ એ બધા અમે જયા હતા અને તમે તો અમે તમને કીધું તમે આયા નતા હું તૈયાર છો તારે હાલ આ વખત હડો અને આ વખત ભાદરવી મહિનો ભરાવાનો છે ને જબરજસ્ત કેટલા કેમ્પથી ખાવાની મજા આવશે અને ઘેર રોટલા કોણ ટીપ આપણે ટીપા ના પડે તો રતનભાઈ હા મજા આવશે ભાઈ હળા આપણે હેડીએ હળો સેવી મજા આવશે અને સેવા ગાતા જય જય અંબે બોલ મારી અંબે જય અંબે રતન મારી અંબે જોડો જપી અમારા પેલા લાખાભાઈ ને અને પેલા ભીખાભાઈ ને કે ઉપર છે કા અને પેલો કાળિયો શીખા કેટલો રહ્યો હજી આવ્યો નહીં એટલે કાળો કાળો હેતરમાં ને પેલા દૂધ ભરાવા છે હજી આવ્યો નહીં છે નહીં આવ્યો ડેરીમાં પણ આવ્યો નહીં દેખો વાંધો નહીં આપણે ભીખાભાઈ એવાનું તો કીએ કે અમારા ભીખાભાઈ ને લાખાભાઈ એવાનું પેલા ભીખાભાઈ પહાણ છીએ ને લાખાભાઈ પહાણ છીએ અરે તમે ને આપણે બે હંગાતી છીએ ઝડપી પોક્ષી સાણ બાપા છોકરા સંપલ તો પહેરવો હતો કે સંપલ હરક અલગ છે મને આપતો અને છોકરા બેણી છે મેં કીધું બેણી તો પેલા કિશન ના આલી હતી હજી ગયા નહીં તારા કોઈ ઠેકોણ હશે પણ હોતનાર બે દોવાની દશામાં લઈને જે પછી પણ મારા પેલા ભાઈ કે આપણે બજાર ફરવા જઈએ તો હું બજાર જોતો તારામાં કોઈ ઠેકોણ જ નહીં હું હેડ્યો છું ભાદર પુણ્યા હું હેડ્યો છું રતનભાઈ 2 જણા અને પેલા લાખાભાઈ ને કહેવા જઉં છું અને ભીખાભાઈ કહેવા જઉં છું પણ બાપાજી પૂનમ ની તો વાર છે તમે વેલા છે મેડ્યા તો ભાદરવો મહિનો બેહ્યો ના બેહે તો પણ શા નહીં હેડશો તમે તે હાલ હેડશો હાલ જ હેડે ને છોકરા તને ખબર નહીં પડતી ઘેર કોણ રોટલા ટીપ બાજરીના ટીપ કરી થાકી ગયો તારા નહીં આપવાનું તું 10 વર્ષે જોઈ છું હું તો 10 વર્ષે જઉં છું આજે તારા હાલ આપવા નહીં તું છે ને તું ઘેર સાર પાણી કરજે પહેવાનું અને દૂધ ટાઈમ આલ લેવજે અને છોકરા તારા માટે હું ખાવું છે અને બાબા મને બે દોતા નહીં આવડતી મુને ઘેર હું તમારા ગાતી આવું છું
આપા રતાભાઈ છોકરો છે ને હા. યુવાન છોકરા બોલાવી દેજે તને જો હોય, એ દોઈ નાખશે નહીં નાખ. પણ અમે પણ મને લઈ જાઓ કંકાજી, હું એકદમ બે નહીં દઉં અઠવાડિયું. પણ ઘેર કોણ કામ કરશે આ બધું તમે હટજો ઘેર હેડો. એટલે છોકરા મારા પેલા ભીખાભાઈ મળવું તો પડશે ભીખાભાઈ તો હું બોલી આવું છું, હટજો તમે ઘેર હેડો. આ સંપલમાં પહેરે ને કોક ઘેર છે તો ઓ વાત સાચી છે. સંપલ છોકરા- પહેરો, સંપલ તાણે પહેરો. સંપલ પહેરા કે હેડે છે. અને અત્યારે સારસી ઉગી દે સોમાની. કોઈ હોય તો વાગે પહેરીએ થાય વાગે. અને હા બા પહેરું બેરું હોય તો કેરે તો કરવાનું. લેડો તો ઘેર હેડો. હું બોલી આવેડો તો. હું પોતે કંપની ના, ના ના એ ઘેર હેડો. આપણા ઘેર ઘેર બેહો. તો બેહીએ. હા, બેહીએ. હા, રતનભાઈ મને તો આનંદ અલગ હતો અરે મને હરખ થતો હોય તો બસ. લેડો હું બોલી આવું છું લો, હેડો. એ, આકરોય હવાયો છે ને તે હરખતો જ નહીં. આ હિરણદારો કોઈ હરખતો નહીં. ઓ બાવળિયાનો લાવ થનો હરખથી. આ ડોશીએ હેતમ થઈ જાય વર્તી નહીં નાવું તો પોણી મેળવી છે. હવે ચાણે ચીકત થવા પોણીમાં કોઈ ઠેકોણો જ નહીં આ હરખે. હા હું તો કદી હરગાવી નહીં ને આ તો નાવું છે ને. કરવું જ હોય છે કે કોઈ ખબર જ પડતી નહીં. હવે પોણી એ થયું નહીં, લકીરે થયું નહીં પોણી તો વરાળે ને થતી નહીં. હવે જેનું ભજ છે બાજુ કે શેપટ ને બેપટ કેટલો ઉડાસન ડોસી ને બોસી કે કેટલા રજી કાપી નહીં. લાખાબા હા છોકરા શું કરો છો? આ જો કે પોણી મેલું છું ઘરે કે છે તો જેમ ભાત અમે મૂકો તો બારે બારે કે ધૂનો કેટલો થાય બારે. એવું છે? ઓહ એક તો વસો બળી જાય એટલે પોણી બોણી પી. તે તને કયો પાણી મૂકો બાદ હોય છે? એ હેતરમાં જો છે ચાલ લેવા એ વળતો જ નહીં. આ મારા આજુ કદી આ કરી નહીં તે ફાવતું નહીં, પોણી મેલતા નહીં ફાવતું. હા. આ વસો ને બસો બળી ગયું બધું છે આ. તે મુએ મા બાપાએ મોકલ્યો કે જઈ લાખાબા જઈ આવજે. હું કોમ પરિવાર તા બાપા એ કી મારે અંબાજી હેઠું જવું હતું કે લાખાભાઈ પાંજી હે. તારે જવાનું છે બાપા જવાનું. મા બાપાને જવાના. હું કીધું મને જવા દ્યો. હવે તાર બાપુ ઘેરો થયો હવે એનું જવાતું. પણ એ માનતા જ નહીં કે હું 10 વર્ષથી ગયો ને ના. તે મારા આ દોઈ જવું છે ને તું રવા દે કી. તે કી લાખાભાઈ બોલી હતા. એમાં પૈસાની જરૂર હતી કોઈ? ના પૈસા ના, તો ના. કોઈ કીધું નહીં. હું યાર દુધારી ને આવતો જ તો. એવું છે? અને એ કી જજે બોલ હેઠતા હતા, તમારા પણ આવતા હતા. હા, તો મુકો ના તમે આવા સાર જેવી થઈ ગઈ સોમાની. એ વાત સાચી. કેરે બેરે તો એટલે મુકો તમે બોલી આવું. વાત બસ. આવી યાર, પડી રહ્યો તો. એટલા ખુશ હતા ને તે સંપલ પહેરને ભૂલી જાય પાછા. એવું? તાણ એ તો ગોડો સરતો છે. તે હું કીધું હું બોલી આવું તમે બેહો છો ને ઘેર. હા, હા. બે રતનભાઈ બે આવતા હતા. રતનભાન વાળી લઈને આવતા હતા. તાણ ઈ વોન તૈયાર કર્યા છે. શિવ રતનભાઈ તૈયાર કર્યા કે રતનભાઈ નો હોય તૈયાર કર્યા માં ડોહાઈ. મેં બે જણા ભેગા થયા કોક નાટક કર્યું હોય. એટલે જ કર તે મુકો લાવ બોલી આવો અને લાવજે લાખાભાઈ. એ મને હું લે પૈસા પૈસા જરૂર હોય તો કે પૈસા લઈ લો. પૈસા તે ઉપર કીધું તમે ઘેર હેડજો તો જે કહેવીએ તો તો મોર માં એવું ગાડા લઈ જવાના. એટલે ઘેર જ જઈએ તું કે ભીખાન બોલાવતો હોય હા હું બોલાવતા આવડે અને વાના. મોં બેહું છે ઘેર અને થોડી વાર રહીને આવું છું ઘેર જ. એવો તમે જતા હેડતા તો હું આવું. હું હા, ડાયરેક્ટ બોલું. હું હેઠતો તો. હો? હા. બોલતા ના ના પાછું બોલાવવું પડશે. ના ના નહીં ભૂલું. હાલો. કેવું થઈ ગયું છે અમારા કુંડીમાં માથું સુધી પથરી પથરા થઈ ગયા છે હવે સોમાવું વરસાદ બંધ થયો ને તેમ પોણી પાછું વાળવું પડ્યું પાછું કાલ તો પાછું મજા આવી ગયો લાડવા બાડવા ગોળમાં બનાવ્યા હતા ને એ મજા આવી છે જમવાની અને પેલો આળો રખલો સાત્યો એટલું ખાઈ ગયો તો ત્રણ લાડવા તો હું મેલ્યા હતું તોય ધરાતો નહીં. પેલા લાખાભાઈને મેલ્યા ત્રણ છે હાથ લાડવા ખાઈ ગયો છે હાથ. આમ હંબુજી શરમ જ નહીં આવતી. આમ કોકના જવાનું તો ખાવાનું થોડું કંટ્રોલ રાખવું પડે કેમ કે કોકનું આપણે વિચારવું પડે. એક તો ટોલનો 100 રૂપિયા કરવાનો ખાવાનું 700-800 રૂપિયા તો ઝાપટી જાય તો શું કરવાનું. પાછો એનો છોકરો પાસે ઓટ પાસે તો સાચવ્યું પાછા ગમે તેનું પાછું કોક હોય ને એટલે એના પાછા મેલતા તો નહીં. બાપ બેટો બેના પોકી જ જોઈએ છે. કદી આ સુધી હું આવડો મોટો થયો પણ આ સુધી કદી હોય સોય કોઈના જમણવાળા બાકી મેલ્યું જ નહીં. વગણ કંકુત્રી અને વગણ આમંત્રણ પોકી જ હોય છે. શું કરવાનું હો ને એના એ બધું જવા દે હેઠતા મને હવે પાણી પાછું બોલ લેવા દે પાણી પાછું વાળી દઈએ હમણાં 4 વાગે પાવર આવે ભીખાવા એટલે શું કરો? હાલ યાદ કરતો તો તા તો જીવર બહુ લોબી લાગે એવું છે? તાણ હાલે સંભાળે તો હાલ સંભારે તો કેમ હું કહું કેમ સંભાળે તું મને? હા કાલ તો જમવા નતા આયા મજા નથી જમવાની. વાહ શું કહું મારા કેમ બા હું તે લાડવા ખાઈ ગયો ને કઈ ચાર તો ઘેર લઈ ગયો તો ના ના હા ને પેલા એ તો લઈ પેલા દરવાજ કરી આજ એ ચાનો કર્યો ખવડાવ્યો ગમો તો હું તે 4 પોટમાં બાંધ બનાવ્યા હતા એટલે તો ઘેર લઈ ગયો તો અડધા તો 14 કિલો તો જીવ્યો તું પાછું હા હું કહું છું યજમાં ઘેર ચમ પેલા લાખો બા અને મારા બા પેલા રતન બા બધા ભેગા થયા છે અંબાજી જાવ ગોઠું છું
કે તમે કહેજો કે મને લઈ જાય ગાડી તારા ના આવે હા 10 વર્ષથી હું હેડું છું ને મને તો મજા આવે છે કે એટલું ખાવામાં મજા એ તો હું એક મારે દઉં સાદું ઈ તો તારા બાપાનું હું થયું 9-10 વર્ષે તે હવે અંબાજી ઈ જવાનું ખબર કે મારે દઉં સાદું ઈ એવું તાણ તો મારા બેટા આવું પાણી વાળવાનું છે ને. જેનું પણ એ તો બોર મોડો શરૂ કરાવ્યો પેલા મને લોહી પી દઉં કે ચાંદનો બોલાવા જેવું છું પેલા લાખો બાતો જ્યાં ચાંદ ના જાય ઘેર મારા આઠ ને અડધો પોણો કલાક હજી વાર છે હો હેડો એટલી ગોળ પાઇપ બાઇપ તો આમ બોજ નથી છે અડધો પોણા કલાકમાં હવે બધું પટેને આવી જઈએ પાછા ભાઈ ખા મજા આવી હો ખબર છે મજા આવી ગઈ ચાંદ કે ઊંધામ ખાધું હું તો હા હા કાનું આજ ખાધું છે હા લેવાડો લે, તમે. એટલું હાય, આ ઉતરોય નહીં જપતી રતનભાઈ આ ઉતરોય હા નહીં ખાતી શું કરે અને આ વરસાદે હા નહીં ખાતું આપણે પાદર પુણ્યમાં આપણે જવા છે હેડમાં અને આપણા કાળુનું મોકલ્યો ને બોલાવા ભીખાભાઈ ને લાખાભાઈ બેવાને તો તૈયારી કરીએ આપણે હવે તૈયારી કરો. અને પછી કેવા તૈયાર હો છો પાછા હું તૈયાર જ છું. મોએ તો જો પહેરેલું કે હું તો પહેરેલું કરે 8 જોડી એક જ જોડી પહેરી લેવાની અને એક રૂમાલ લઈ લેવાનો આ રૂમાલ તો નહીં પેલા લાલ રૂમાલ મળે છે ને હા, મળું છું. 50 ના એક હા, લઈ એ લેવા. રૂમાલ લઈ લેવું લઈ લેવા. અને ખાવાની પીવાની કેવી મજા હા, આવે જબર મજા આવે છે. આ બચ્ચમ બચ્ચો છે ખાતા અરે રતનભાઈ આપડે તો અરે ભજનભાઈ મારા દાઢે બધું મમ્માને જબર ખાવું. અને તમે તો રતનભાઈ હાથ નતા ખાતા પછી લાઈન લાગેલી તો અહીંયા આગળ જઈને લઈ આવો એટલે મને જબર ભાવતો હતો યાર. અને આ પેલો લાખો ભાઈ ને તો શું કરો એટલે મેટ્રો બે જણા ભેગા થયા તો ખટમીઠી વાતો કરતા લાગો તમે કહો યા, ભાઈ વાતો કરતા હતા શું કરો છો રતનભાઈ સારું છે ને બોલો અરે આવો આવો બેહો, બેહો. તો બધા એક ખટલામાં બેસી ભાગી જાય તો ના 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 બાકા તો મજબૂત છે બેહો બેહો હા, બેહો. તમે હું કા ગભરો છો રઘુભાઈ ના ખાટલા છે ભાગતા હું હમણાં રઘુભાઈ કોઈ ઊંઘવું પડે અલ્યા ના બાબા અમે તો કાળિયમ બે જ છીએ અમે ભેગુયા ઊંઘે ખાટલામાં અમે તો કાળું બે એ વાત સાચી પણ પેલો ખાટલો પર મૂડ લેતા આવતા મને હા, એવું કશો વાંધો નહીં. એક તો તમે તો અડધું ના ઢીલા છો એક નંબર અલ્યા ભાઈ મને કોમ નહીં થતું આમ થતું નહીં ને એટલે. પણ વગન પુગન નું દુઃખ વગર નું લે ડોબું ઓઢો છો આ ખાટલા નહીં હારો ખાટલો ઢાળો એ નવો જ લાવ્યો હમણાં નવો હા. 1000 રૂપિયા પડ્યો હું સચ્ચમ બોલાવ્યો તો યા. તારું બોલાવા આવ્યો તો કીધું જા તું ભીખામ બોલે હું જઉં તાર અલ્યા તે બાપા મોક બોલાવાનું ભીખાને અને તમારે બેવાન મુક બોલાવા મોકલે તા હા હા કે આપડા ઘેર રોટલા કુંટી પ હા અમે તો ભીખો તો અઠવાડિયે જ ભેગો નહીં છે અઠવાડિયે જ નહીં ભેગો આવા એ રે ના કોમો હોય બિચારો હું મારા કોમો હોય ચોથી ભેગો એ વાત સાચી છે તો એટલે હું હતું યાર હા યાર, હવે આ મને શ્રાવણ લાવો. મહિનો પટ્યો શ્રાવણ મહિનો પટ્યો અને હવે પાછા હું તો અપ્પા કર્યા આખો શ્રાવણ મહિનો કર્યો ના ના સાચું યાર શું કે હજી મોં હુકાઈ જાય છે થોડા ગાલ બાલ થોડા હુકોડા છે ને અને કાળા છે ને પડ્યા છે હમણાંથી એટલે ખાતો નહીં એટલે કાળો જ પડું કે એ વાત સાચી છે પણ ખાવા નહીં ચા એકલો પીતો હા હા કાઠું કરી તમે તો. તાણે શું કરો હવે એટલે છે ને આ બધું ખાવાનું આવા ભાદરી પૂનમ નહીં આવતી મેળામાં તો તમે મને એના દખત નહીં બોલાવેલો એટલે ભાઈ એના માટે જ બોલાયા છે પણ હું નહીં આવવાનું તો ચોખ્ખું કહું છું. ચમ મારે અહીંયા નહીં આવવું મારા કારણ કે ઘેર બેહવાનું બહુ કોમ છે યાર અલ્યા ભાઈ મને તો જેટલો હળક નહીં મૂકો લાખો પાઈન પીખો પાઈન બધા છીએ રતમ પાઈન બધા સવારથી હેડ્યો નહીં તો પગ હવે હેડાય ના એટલા તો કહું છું હું યાર 10 હવાર થઈ ગયો આપા બધા અંગાતી ગયા તા પેલો હવાજ નતો કઈ માપર શાદ નો એ ત્રાસથી તમારે બેના ત્રાસથી નહીં આવવું તમે બે જણા જો બેહો તો નીચે ઊભું થવાનું આમ નહીં લેતા હા યાર, મજા આવે છે હો. બહુ મજા આવે લાકડા છે એટલા કેમ્પમાં તમે ઊભો થાય છે ટાઈમ છે આવે જ મજા આ આવે તો છે યાર. ખાવાનું તો ખાવાનું પણ એ નહીં હુઈએ જવાનું પણ લાખા ભાઈ 12 મહિનામાં એક વખત હા, આવે છે. શાંતિ અને 10 હવાર થઈ ગયો અને હું તો પેલો માપર શાદ અને પેલા કઢી ખીચડી એવી ખાવાની મજા આવે છે અને કેમ્પાઈ નતો ડાળે કે તમે તો સોરો પણ અરે તો ઘેર ચા પીવું છે નિકન તો કોફીઓ પીવું કે હું તો ચા નહીં પીતો અલે વાત સાચી પણ ઘેર super આપણે ઠંડી મળે. આપણે ઘેર શું ચા ને ચા બારીએ કોફી શું બારીએ છે શું બારીએ? અને કોફી તો મને શું ખબર છે બનાવતા નહીં આવડતું અને આમાં કાળીઓ છે કશું આવડતું નહીં મારા રોટલા ટીપા પડે છે આમ પાછા એકદમ પેલા બિચારા કેમ્પ વાળા પાલ્યો માંથી કે લાવો રકાબો એટલે હા હે મફતનું ખાવાનું પાવર કેટલું કરવું લાખાભાઈ તમારે તો આપવું જ પડશે આબુ પડે. ભીખાભાઈ બે અમે તો આપણે આબુ પડશે યાર. રતનભાઈ બે જણા શાનદાર તૈયાર થઈ ગયા હતા હા હા તો ભીખો જેટલો રહ્યો આપણે હજી ભીખો દેખાતો નહીં ભીખાને બોલા મોકલ્યો છે કાળુનું હા 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 તે મૂકી દીધું કે મહેલામાં આપણા જે છે ને ભાઈઓ ઓહો. એ બધાને તું બોલે ના હા હા એટલે મૂકો આપણે તૈયાર કરીએ કે
હવે નજીક દાડા છે હવે હું એ જોઉં છું કેવું સેટિંગ થાય. સેટિંગ કરવું જ પડશે. કરવું પડશે. હા મેં તૈયાર થયા છે ને તૈયાર થયા છીએ. હવે તમે કહેશો ને ઈ જ ઉભા રહું અને તે કહેશો ને કને આરામ કરશું અને તમે ત્યાં પછી જો ઊંઘો છો ને ત્યાં હલતા જ નહીં. એટલે ભાઈ પણ એટલે આરામ કરી હવે લેવાનું. ઉંમર થઈ ભાઈ હવે પગે યાર ઉંમર થોડો આરામ લેવો. થશે રહું. ચોકણ અરે બે બીજે વાગતું હતું કોઈ નાસે. અલે હાથ ચાલી ચાલી હું તો બહાર અરે ખેંચી યાર, ખેંચી લાવું. હરખા તું. હા, હું તો નોમથી હલવાનું નોમ રતનભાઈ, ભીગલો આવે, બીજો ભીગલો. અમે બે જણા એવા કંટાળ્યા હતા ને ઓન ઉપર. કીધું આ ડોહાને ખોટો લાવે છે આપણા અંદર. 12 મહિનામાં મજા કરી મજા આવી આ કેવો હરખા અને તું. પેલો ડીજે બીજે છે હો હા, વાગે એ આવ્યો ભીખો. ભીખો એ આવ્યો તો. આયો ભીખો હા, અલે આ આ ભીખો ભીખા કાઢી આય આવ્યો. આય આયો લઈને આવ્યો. ઘણા દાડે જાય તો દેખાતાય નહીં શું કરો છો ભીખાભાઈ શું કરો છો હા, ભાઈ ખાય અઠવાડિયે જ અલે કાળો દેખાય. કોની પાસે હેડ મારે તો પોણી વાળું હતું તે હેતરમાં હેડ્યો તો ના પાછો હેતરમાં આવી ગયો બોલાવા. પોણી ચાલ મે લોકો તમે ભીખા તને ખબર છે હોય નાટક કરી પાછું કૂકું હું નાટક કરી દો પાછું. અંબાજીનું ગોઠવું છે. ઓ મમ્મી લોકો ચાલ કોણ લે બા? જી આવજો મજા આપો. આવે તું. ભાદેરી પુણ્યમાં આવે છે મજા આવે છે મજા ભીખા આવે. 10 વાર પહેલા ગયા તા હમણાં શું છે હા તે વધુ નહીં આપણે રિક્ષા કરીને જી આવશું. અલે રિક્ષા કરી ના જવાય આપણે તો દર્શન જ કરવા છે કે અરે રસ્તામાંથી મજા શું આવે. કેવું તમારું લાખા મારે હિંમત કેવું છે એવું જ એકદમ ફરી આવજો. ના ના આપણે 10 વર્ષ પહેલા હેડતા જતા ને એવી રીતના જ જવાનું છે પણ હવે ના હેડ્યા વા ટોટિયા બોટિયા ઓછું કોમ અલે કરીશું. ભીખાભાઈ મારે શો ટોટિયા હેડી છે તો આ લંગડો ને એવી રીતના હેડવું પડે છે પણ મને તો આ વચમાં કેમ્પ કેટલા આપી. ઘેર રોટલા કું કરે છે. અને મેં બે કાળું બેસીએ એટલે અને તમે બેહો. હા. અલે છોકરા વાય આવા મોટા બે હેર તારા ઉપર હે તમે બેસે બે બેહો, બેહોનું કરકો. અરે વાહ પેલો પાણી પાવાનું છે તે મારે આ વાતો ભરવા દે મને. અરે ઓય બે ઓય બે છોકરો બોકરોનો ઘર તું તૈયાર ના તૈયાર ના કરતા કોઈ પાછા. પાસે. અલે છોકરા નહીં લઈ જાડો હાલ કહેતા હતા તમે ના કહું. નિશાન કે સાલ પાણી કોણ કરશે એક ભેંસ હતી હા, એ વાત હતી. આમ તો દોવાય એટલે તમે હાલ કોઈ વાત ના કરતા કાળું નું હા, હા. ટકા પાવ રિહાય છે માર તો એ કાળું વાત હતી છે. હા, ભીખા હું તને શું કહેતો હતો? અરે હેઠતા જવાનું કીધું. હા, હા. હવે અરે ડીજે ને ખાવાનું પાડે છે થી હાલું છે. એ વાત સારી. અને આ ડોહા તો પોર આપડા તે 10 વાર પહેલા તો ચોરસ પકડી પાછો કાઢવો પડે. અડી જમ. ગાવા છો પેઈ જાય છે આટલી ઉંમરે. હા, એમ તો કહું છું. અને નાનો છોકરા ઉપરથી પછી ખીજાવું છે. આપણી તો હજી ઉંમર ને એની છે પણ ડોહા તો કેટલી ઉંમર થઈ. એટલે પણ અમારા રતનભાઈ બે હરખે ઉંમરના એટલે યાર ઘણો આવો મોશોક આવા જીવે તાને જીવે હવે પોરસાને જોશું હા. અંબાજીનો મેળો પણ તમારે તો બે જણો કોઈ બેહો નહીં, અમારે ઘેર બેહો છે. અલે એક જોટું નહીં મારે તો જો તું છે તે એક છે, મારા તો 100 હાથ બોધી છે ઘેર. અને વાત સાચી તારો છોકરો છે પણ છોકરા બાયરી હશે ને છોકરો હશે ને તારો ડોશી હશે એ બધી જફા મેલો આપણે એક કામ કરીએ. ના હોય તો બીજા કોકની આવત લઈ જઈએ, ના હોય ડાલુ બાલુ કરીને દર્શન કરીએ. હા ભીખોભાઈ સમજ્યા ડાલુ કરી તમે તું લાખા તું સમજતો જ નહીં હેડ તું આપણે નહીં જવું, આપણે ડાલુ કરીને જઈએ. હા, દર્શન ડાલુ કરી કરી પાછા. જવું હોય લડો. ના ભીખાભાઈ મજા ના આવે યાર. મજા ના આવે યાર આપણે હેઠતા જ હેઠતા જવું જ જવું. બોલ મારી અંબે જય જય અંબે એવું બોલતા બોલતા હા, એમ રમતું રમતું એ વાત તમારી સાચી છે. મારે બે જણા હેરતા છે ને, હા. પણ આપણે હેરતા લઈ જઈએ. રસ્તામાં છે અંગાત જ કરવો નહીં, તો પાછળ જ રહે જતા. પણ એક કામ કરીએ આપણે. હા, ખર્ચો બરચો છે ને આને તૈયાર કરી છે ને બધું ખર્ચો બરચું આમ પણ જ કરાવીએ. પૈસાની સગવડ છે. પૈસાની સગવડ છે પણ રૂપિયો નહીં લઈ લેવો. તું ને હું લઈ લ્યો, ખાલી ભાડાનો ખોંચી લઈ લ્યો. હા. તારે કહેવાનું નહીં તો હું પણ પૈસા હા. ખર્ચો ઓન પણ કરાવીએ અને પૈસા આપણા પાસે રાખવાના. પણ છે ને ફોન પણ પાછળ ધધરવાની એવું કરીએ. અને જો કેમ્પ આવે ને એટલે જ ગા કરીને હેડવા. હા. ભૂસે કેમ તરશે કેમ હેડા આવે ને હેડા. એટલે આપણે છોડી જ મેલવાની રાતે. બોલ્યા વગર. એક વાગ્યા જો ઊંઘારવા નહીં. હા. અને પેલું ખબર છે પેલા પગલાની પેલો પ્રસંગ હતો કાલ. આ કેટલું દાબી બે દબાયું જણોય. છે, આ દબાયું છે, આ આ. દબાયું છે. આઠ આઠ લાડવા ખાધા છે. કોઈ ગરમીનું ઠેકાણું જ કોઈ નહીં. ઠેકાણું. તું હું વાત કરું છું એટલે. હેડો આપણે ગોઠવીએ છીએ. તમે બે હું પણ- ખુશ કરો છો આ તો અમારે પૈસાનું setting કરવું પણ કોઈ પૈસાનું વિચારવું setting પડે નહીં. કે મારે. થોડા બે જણામાં બધું કરશું. કશો વાંધો નહીં હું તમને અંબાજી લઈ જાઉં પણ દાદારે શેરી પર પાછા આલવા પડશે પગાર થાય તાણા. હા હા. આથી કોઈ વાંધો નહીં પગાર થાય એટલે આલ દે તમારે 1000 હું આલું છું 1000 ચાલતા 2000 રૂપિયા. એક કોમ કરો, આપણે તમે લઈ જજો 10,000 જેવા બધા ભેગા જ વાપરશું. હોવ. કોઈ લેટ ગો નહીં કરું. હા તે તો કશો આ છોકરો આવવાનો છે કે લખતા બખતા પાછા. લખી દે હિસાબ. ના છોકરાને નહીં લઈ જવાનો. હા છોકરાને ના લઈ જાઓ. ઘેર પાછું ના જોવો બધું. મારો કાળિયાને ઘેર રાખવાનો છે ઓવા ભેંસ્યા છો કે? એને ખબર ના પડે એનું મને લઈ જજો કોણ બાપા.
અલ્યા તું બંધ થા કે હાલ તારા ના આવા બેટા આપણો લઈ જ નહીં પછી છેલ્લા દાડા વાર થઈ અરે ઘેર તો ચાર પાંચ દાડા વાર છે હા ચાર પાંચ દાડા તે હવે ના હોય તો હું લઈ આવું કે છોકરાને બહાર પીવા જઈ જશે તે આવીને તે પીવું. પણ શાણે લઈ આવશો હા, તવાર જજો. કરો હળો ઝડપી લઈ આવો તારા પિતા કોઈ કોમ બાકી કોમમાં મારા 4 વાગે પાવર આવે તમે પોણી બોણી વાર દ્યો અમે રતનભાઈ બે તો free છીએ. તૈયાર એવું છે તૈયાર જ છીએ અમે તો તારે ચાલ ને કાન છે આપો શું જવા છે તારા છોકરા રેશન જવાનું છે દેખા હવે પડે જવાના છે હવે ચાર પાંચ દાડા વાર છે હવે તારા ઘેર રહેવા છે પાછો મોમાં કેમ કેવું બે અલ્યા મોમાં ઘેર તારા શું કરવી છે તાણ તું નહીં તો મને એકલા ઘેર કંટાળો નહીં આવે તું દર વખત જોઈશું આ વખત અમે ભીખોભાઈ લાખોભાઈ બધા ભાઈઓ છે હા બધા જવાના રતનભાઈ તો મને છોકરાના ગાડી મજા આવે તમારે ટાઈમ પાસ થઈ જાય ના. છોકરો છોકરો ના જુઓ. છોકરો ના જો અમારે બોલા ચલામ મજા ના આવે છોકરો અંગાત ના જુઓ. અમારે ડોવાનું મસાડી જોવા જોવાનું છે. બેટા તને લઈ ગયો પેલી પૂનમ તને લઈ ગયો તો શીખ્યા એવું હોય ને તો ના આપડા અમારે ટ્રેક્ટર જાય તો પોર રણુજા જઈએ તું હા એવું કહું થાય હો રણુજા. નકર હું મેં કેમ મોમાં ના, ગયા ના. ના ના તું ઘેર ના કોમ કરજે આપણે પેલો પૂરણ રહ્યો ને એનું ટ્રેક્ટર જાય છે અંબાજી તે વાહ. મોકલી દેવાનું હંગાજી. આ રાતે જોવા આવી જજે તું એટલે પૂરણિયા ને? એ પાછો રહ્યો પૂરણિયા ને આમ આ તો દેખો પાછો હતો ને સીધો જ પેલા રહ્યો. આપો. આપણે જવું છે? પૈસા લઈ જજો તું ઓકે, ચિંતા ના આપણે કરજો આ હો? લે હળો ચાલો ને એકલ છે આપણો. મહારાજ ના હવે 12 શેઠ દે હું બાળક વેલા રાખો તો. વેલા રાખો તો આ તો દશમ હેઠ દે જીવ તો ચાલો દર્શન ચાલે. દશમ આવો દશમ હેડ દે દર્શન ચાલે. અને દશમ હેડી ના જાણો પોકે તાને દર્શન કરી ગયા હા. હા, હા, લાખાભાઈ ભીખાભાઈ હા, કે કેમ પણ એક શરત બરોબર બધો દેનો હા. અમે જો કી કણ જ બેહવાનું હા તો આબુ છે ને નહીં આબુ ના ના કશું ના કે ના. ભાઈ આજ મેં પાછા નહીં આવશું ના ના તમે કહેશો ઈ કણ જ હા અમે કે ખેડો એટલે હેડવાનું હા હા અને વચ્ચે હેડ દે એટલે મને પૈસા દે જેનું જોવું એ માપા લઈ લે અલ્યા લાખાભાઈ મારા પાન રાખો તો હું હતો અરે તારા ઠેકોણો શું પડી જોય તો શમ તારા બાપા ઠેકોણો શું તમે હવે ઊંઘી ગયો તો ઘાટ આવે તો હાટા દાડા કલાક તો ઊંઘી ગયો ભાઈ તો. સંપલ પેલા કન દોર્યા હતા હારડો ભૂલી જાય પાછા. અને આરે બાર નાચવામાં શોખ પાડી દી એટલે ઓને ના આવે અમે રતનભાઈ બે જણા તૈયાર આવી જશું તમે આમ જઈ જજો આમ જાઓ હા હા તો અમે જો નાચવાના પે જોય હા હા લગ્ન કરતા નહીં બધા કોમ જ પટાઈ જાય તો જવાનું હોય ને હા એના હા તાન આવજો તાન હો પટાઈ ભીખાભાઈ જજો. આવજો હારા. આવજો હા, હો તમે તૈયારી લે, કરો. તૈયારી કરો તમે. આવજો હા ને? હા. એ તો હોકે કેતા તો આપણે કેમ્પ આવવાનું. કેમ આવેલા રોકાઈ જ જવાનું એટલે આપણે લઈને જતા રહેવાના. તુરણિયા વલ્લાથી જ આપણે ચાલુ કરવાનું એક જ ચાલુ કરી દેવાનું. ઘટઘટ કેમ એક કેમ છોડવો નહીં એક જ મેળવું નહીં. બાપા, બધા કેમ બધા બાપા તોરણે વલ્લે તો પૌવાનો કેમ છે આવવાનું, બધું. તોરણે વલ્લે પૌવાનો કેમ છે એક કેમ છોડવાનો જ નહીં છોકરા તે એટલો દી મોવું ખાવા આજે કોધો ને એટલો બધી આવજે અમારા ઘરે આવજો તો કરવા આવવું જ પડશે કે તારે હું એટલો દી આવું કો હવે એટલો બધી આવજે બેટા હો ચાલ. જાણો રતનભાઈ તમે ઘેર જો હું એ સારપોણી કરું અને આજે રોટલા બોટલા કરવા પછી કર હવે બે દાર શેરી જવું આપણે દશે આવો, હો જવાના. હાર હડો તને આવજો તને હો આવજો. એટલે છોકરા છૂટી થઈ ગઈ. હાર હો આપા ખાટલો બટલો લઈ લેવડો લઈએ મને ખાવા ભૂખ લાગી છે ને રોટલા કરે નહીં હજી નહીં કરે ના શાક કર્યું છે રોટલા બાકી છે હા આવેલો તને લઈ લો ખાટલા